સમાચારમાં આગળ વાત કરીએ તો સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં ઉંદર ફરતા હોવાનો અહેવાલ TV9 સૌપ્રથમ બતાવ્યો અને ત્યારબાદ તુરંત જ તંત્રએ આ અંગે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે। TV9ના અહેવાલને રજૂ કર્યાની થોડી જ મિનિટોમાં સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટે કેન્ટીનને બંધ કરવાના આદેશ પણ આપી દીધા છે। આપને જણાવી દઈએ કે એક વિડિયો વાયરલ થયો હતો જેમાં સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં ઉંદર ખાવાની સામગ્રી પર ફરી રહ્યા હતા અને તેને આરોગી રહ્યા હતા। આ અહેવાલ TV9એ રજૂ કર્યા બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર એક્શનમાં આવી ગયું છે। હોસ્પિટલ તંત્રએ જ્યાં સુધી નવી સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી કેન્ટીન બંધ કરવાના આદેશ આપ્યા। સાથે જ તમામ ખાદ્ય સામગ્રીઓનો નાશ કરી જ્યાં સુધી કેન્ટીનની સફાઈ ન કરવામાં આવે ત્યાં સુધી કેન્ટીન બંધ રાખવાના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે। ડેફિનેટલી ખૂબ ગંભીર બાબત છે અને એના માટે એના જે તે કન્સર્ન વ્યક્તિઓ છે એને સ્ટ્રોંગ નોટિસ આપવામાં આવશે અને આ વસ્તુ મેં પણ મીડિયા મારફતે જ વિડીયો જોયો છે, પરંતુ હું એમને બહુ જ સ્ટ્રોંગલી એક મેસેજ આપણે કરશું કે કોઈપણ જાતની આ ચોખ્ખાઈ બાબતની બેદરકારી તો હોસ્પિટલની અંદરની કેન્ટીનમાં ચલાવી લેવામાં બિલકુલ નહીં આવે અને એની સામે એક્શન લેવામાં આવશે। તો કેન્ટીનમાં ઉંદર ફરતો હોવાનો વિડીયો વાયરલ થયા બાદ તુરંત જ અમારા સંવાદદાતાએ કેન્ટીનની મુલાકાત લીધી હતી અને આ દરમિયાન પણ કેન્ટીનમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો। કેન્ટીનના રસોડામાં ગંદકીના ઢગ જોવા મળ્યા તો કેન્ટીનની અંદર શ્વાન પણ રખડતો જોવા મળ્યો હતો।